નમસ્કાર મિત્રો, હું શ્રદ્ધા ગોસ્વામી ધ સ્કૂલ ઓફ સાયન્સ પરિવાર વતી અમારા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ તમામ સોશિયલ મીડિયાથી પરિચિત છો. આજે હું તમને શૈક્ષણિક સંદર્ભમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો તેની થોડીક માહિતી આપીશ કે ભાઈ સોશિયલ મીડિયાની મદદથી ફક્ત કોઈ પણ રીલ્સ જોવી કે એવું જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના સંદર્ભમાં એની મદદથી તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકો છો. કોઈ ઇન્સ્પાયરેશન કોઈ પણ બુક હોય છે, કોઈ પણ સાહિત્ય બુક હોય, એનો યુઝ કરી તમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી શકો છો. જેનું અમારી જ વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી ભાલિયા દેવાંશી એનું લાઈવ એક્ઝામ્પલ છે, જેના સાથે તમને હું પરિચિત કરાવી અને તમામ માહિતીઓ આપીશ કે ભાઈ સોશિયલ મીડિયાની સાથે સાથે કોઈ પણ બુક્સની સાથે સાથે કેવી રીતના તમામ પરીક્ષાઓ પાસ કરવી અને સારા નંબરે પાસ કરવી એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, જેની તમને માહિતી આપશે ભાલિયા દેવાંશી. હેલો દેવાંશી, કેમ છો? આપણા આ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે એક્ઝામ પાસ કરી છે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એના માર્ગદર્શન હેઠળ આપણે થોડુંક તમારી પાસેથી જાણકારી લઈએ, જેના કારણે બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ એને થોડુંક માર્ગદર્શન મેળવે અને એના જીવનમાં પણ થોડોક બદલાવ આવે કે ભાઈ વિચાર થોડોક બદલે અને આ પરીક્ષાઓથી માહિતગાર થાય. એમને પણ થોડી ઘણી ઈચ્છાઓ થાય કે ના, અમે પણ થોડીક પરીક્ષાઓ આપીએ, બરાબર? તો આપણે એમને વિદ્યાર્થીઓને થોડા ઘણા માહિતગાર કરીએ, જેના વિશે હું તમને થોડાક નાના એવા ક્વેશ્ચન કરું, જેનો તમે મને આન્સર આપશો. તો મિત્રો, દેવાંશીબેન આપણી સાથે ઉપસ્થિત છે, તો આપણે એમની પાસેથી જ જાણીએ કે એમણે અવનવી કેટલીક પરીક્ષાઓ પાસ કરી છે. એમાં ઓલ ગુજરાતમાં સારા ક્રમાંકે એમણે ઉત્તીર્ણ રિઝલ્ટ મેળવ્યું છે. તો આપણે એમની પાસેથી થોડીક પરીક્ષાઓ વિશેની જાણકારી મેળવીએ, જે તમારા સુધી સંદેશો પૂરો પાડશે. નમસ્કાર મિત્રો, હું ભાલિયા દેવાંશી. મેં સૌપ્રથમ તો ધોરણ 6માં PSC, જેમાં પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ છે, તેની પરીક્ષા આપી હતી. તે 200 માર્કનું પેપર હોય છે અને એમાં મેં 163 ગુણ મેળવ્યા હતા અને સમગ્ર મહુવા તાલુકામાં 5મો નંબર હતો. પછી ધોરણ 8માં મેં જ્ઞાન સાધનાની એક્ઝામ આપી હતી. તે 120 માર્કનું પ્રશ્નપત્ર રહેલું હોય છે, તેમાંથી મેં 107 ગુણ પ્રાપ્ત કર્યા હતા અને સમગ્ર ગુજરાતમાં 3જો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ મેં ધોરણ 8માં જ NMMSની એક્ઝામ આપી હતી, જે 180 માર્કની હોય છે. તેમાંથી મેં 155 માર્ક મેળવ્યા હતા અને ભાવનગરમાં 2જો નંબર હતો. ત્યારબાદ ધોરણ 9માં પણ 2 પરીક્ષા આપી હતી. તેમાં એક પ્રખરતા શોધ કસોટી અને SSE એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામનો સમાવેશ થાય છે. પ્રખરતા શોધ કસોટીનું 200 માર્કનું પેપર હોય છે, એમાં 170 માર્ક્સ મેળવ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં 34મો ક્રમ હતો. અને ત્યારબાદ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 120 માર્કની લેવાય છે, જેમાં 109 માર્ક સાથે સમગ્ર ગુજરાતમાં 3જો અને મહુવા તાલુકામાં 2જો નંબર પ્રાપ્ત કર્યો હતો. ખૂબ સરસ બેન. તો આપ થોડું જણાવશો કે ભાઈ આ પરીક્ષા છે તમે જે પાસ કરતા, એના માટે તમે કેવી તૈયારી કરતા, કઈ બુક્સનો ઉપયોગ કરતા, થોડીક માહિતી અમને પણ આપશો. હા, આ બધી પરીક્ષાઓ પાસ કરવા પાછળ ઘણી બધી મહેનત જવાબદાર રહેલી હોય છે. એમાં મેં સૌપ્રથમ તો પહેલાં માહિતગાર થતી કે કેવી રીતે તેનું પ્રશ્નપત્ર રહેલું હોય છે, ક્યાં ગણિત કેટલા માર્ક્સનું હોય છે, વિજ્ઞાન કેટલા માર્ક્સનું હોય છે, જનરલ નોલેજ વગેરેની જાણકારી મેળવીને ત્યાર પછી તેની જે રેફરન્સ બુક હોય છે, અલગ અલગ કંપનીઓ દ્વારા બહાર પડાતી, તેમાં આવેલા ક્વેશ્ચન સોલ્વ કરતી અને સોશિયલ મીડિયા દ્વારા તેના જે પાછળના વર્ષના ક્વેશ્ચન પેપર હોય છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, તે પણ સોલ્વ કરેલા અને અમારા શિક્ષકોની પણ જ્યાં અમે અટવાઈએ ત્યાં મદદ લીધેલી હતી. સરસ. તો શિક્ષકો દ્વારા પણ તમને એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું કે ભાઈ આ પરીક્ષાઓ આવે છે, એમાં આટલું વાંચન જરૂરી છે, બરાબર? એમાં ફેમિલી સપોર્ટ કેટલો રહેતો હતો? ફેમિલી સપોર્ટ પૂરેપૂરો રહેતો હતો. મારા કાકા છે, એણે 12 ભણેલું છે, છતાં પણ એમાં ઘણું બધું જનરલ નોલેજ રહેલું છે. તો જ્યારે હું અટવાવ ત્યારે તેમને પૂછી લેતી અને તેઓ હંમેશા મને માર્ગદર્શન આપતા. અને જ્યારે મારા બા અને દાદા, મમ્મી, પપ્પા જે કંઈ પણ સમાચાર પત્ર વાંચતા હોય ત્યારે મને આ બધી પરીક્ષાઓથી માહિતગાર કરતા. અને એવું કંઈ જીકેનું આવે સમાચાર પત્રમાં તો એ મને જણાવતા. જો કે મારે સમાચાર પત્ર વાંચવાનો ક્યારેક ટાઈમ હોય કે ન પણ હોય, તો ત્યારે એ બધા મને કહેતા કે આવી રીતે આવેલું છે.
સરસ. પછી આપણે ધારો કે વાંચવા બેસતા હોય તો જનરલી બધાને 1 કલાક છે 2 કલાક છે વાંચે એટલે પછી કંટાળો આવવા લાગે. તમારી સાથે એવું ક્યારે થયેલું? એવું ક્યારેક ક્યારેક થાય, પણ કહેવાય ને કે ક્યારેક કરવું જ પડે એટલે એવો અંદરથી કોન્ફિડન્સ આવી જતો કે હવે કરવાનું જ છે. ક્યારેક એ દિવસ સુધી જવાનું છે એટલે એ દિવસનું સપનું જોઈને આગળ વધતા કે ક્યારેક આવું થશે તો એ કરવા માટે આજે મહેનત જરૂરી છે. તો એવા અંદરથી એક મોટિવેશન લઈને વાંચવાનું ફરીથી ચાલુ કરી દેતા. મતલબ આપણે વિદ્યાર્થીઓને કહી શકીએ કે ભાઈ નહીં, તમે સપનું તમારું છે એ સાથે લઈને ચાલશો તો તમારે વાંચવું તો જરૂરી જ છે. તો તમે આટલી બધી એક્ઝામ પાસ કરવા માટે મિનિમમ કેટલું રીડિંગ કરતા? એટલી બધી એક્ઝામ પાસ કરવા માટે મિનિમમ 2-3 કલાક ડેઈલીનું રીડિંગ જરૂરી છે. મતલબ તમારું જે રૂટિન હોમવર્ક હોય છે, રિવિઝન હોય છે, એ સિવાયનું એક્સ્ટ્રા ખાલી એક્ઝામને રિલેટેડ કોઈ પણ એની પાછળ તમે એટલો ટાઈમ આપતા ત્યારે એટલું સક્સેસ તમને મળ્યું છે? હા, એમાં ઘણું બધું સેક્રિફાઈસ કરવું પણ જરૂરી હોય છે. ક્યારેક રિસેસના ટાઈમમાં તો ક્યારેક ઘણી બધી વાર જ્યારે રજાઓ પછી પણ સરની ઘરે જઈને અથવા રિસેસમાં અમે દાખલાઓ સોલ્વ કરતા હતા, ઘણી બધા રીઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરતા હતા. એટલે ઘણીવાર અમુક વસ્તુઓ મેળવવા માટે છોડવી પડતી હોય છે. તો એટલું બધું ટાઈમ એડજસ્ટમેન્ટ તો જરૂરી જ છે, સાથે સાથે કેટલી બધી એવી કે આપણી દૈનિક ક્રિયાઓને પણ છોડવી જરૂરી છે કે જે આ માટે આપણને અડચણરૂપ બનતી હોય છે. બરોબર છે. તો આપણે અમુક એવા વિદ્યાર્થીઓ હોય કે જે ફક્ત એની આળસના કારણે છોડી દેતા હોય, તો આપણે એના માટે થોડુંક એવું કહી શકીએ કે ભાઈ જો તમારે તમારા સપના પૂરા કરવા હશે તો તમારે કંઈક તો ગુમાવવું પડશે. મતલબ અત્યારે તમારે તમારા સપના પૂરા કરવા માટે તનતોડ મહેનત કરવી પડશે, અથવા તો તમે અત્યારે જો આરામ કરશો તો આગળ જઈને તમારે ફ્યુચરમાં મહેનત કરવી પડશે. એના બદલે જો અત્યારે તમારે આ ઉંમરમાં મહેનત કરી લેશો તો આગળ સફળતા માટે તમે તો ઠીક છે, તમારો પરિવાર પણ ખૂબ સુખી થશે અને તમારું ફ્યુચર પણ બ્રાઇટ હશે. જેના કારણે અત્યારે જે તમે આળસ કરો છો, થોડીક આળસ કાઢી અને મહેનત કરી લો, પછી આગળ જતા તમને તકલીફ પડશે નહીં. તો આમ ગણીએ તો તમે બહુ સારી એવી સફળતા મેળવેલી છે, બરાબર. તો આગળ જઈ અને કયા ઉદ્દેશ્ય સાથે આગળ વધવા માંગો છો? કે મતલબ કે મારું આ સપનું છે અથવા તો મારા ફેમિલીનું આ ડ્રીમ છે કે જે કમ્પ્લીટ કરવા માટે હું તનતોડ મહેનત કરું છું. મારા ફેમિલીને મારી પાસે બહુ આશા છે કે આ અમારું નામ રોશન કરશે. એથી હું મારા માટે પણ નહીં પણ મારા ફેમિલી માટે કે આ લોકોનો મારા ઉપર વિશ્વાસ છે, તો આ વિશ્વાસ ઉપર મારે ખરું ઉતરવું જ પડશે અને ઉતરવાનું જ છે. તો એ સાથે હું અને દેશની સેવા કરવા સાથે હું CA અને IASનું ડ્રીમ સેવી રહી છું. સરસ, ખૂબ સરસ. તો આમ એટલી બધી એક્ઝામ પાસ કરી તો આમ ક્યારેય જનરલી ક્લાસમાં કોઈ પણ સ્ટુડન્ટ હોય કે એમણે ક્યાંક તમને ક્વેશ્ચન કર્યો હોય કે ભાઈ જેનાથી સોલ્વ ન થયો હોય, તો ત્યારે તમને ક્યાં એવો એટીટ્યુડ આવે છે કે આને મારી પાસે આવવું પડે છે અથવા તો મને બધું આવડે છે એવો? હા, ક્યારેક ક્યારેક થઈ જાય, પણ એટલો બધો પણ નહીં ને. જ્યારે આપણી પાસે કોઈ શીખવા આવે અથવા તો એને ન આવડતું હોય તો આપણને વધારે ખુશી થાય ને આપણને વધારે એ મુદ્દાનું રિવિઝન થાય કે આ મારી પાસે શીખે છે અને હું એને શીખવાડવા માટે સક્ષમ છું. એ વાતનો આપણને ખુશી હોય અને સાથે સાથે આપણને એ મુદ્દો વધારે ફિટ બેસી જાય. એટલે અહંકાર તો નથી કર્યો પણ ક્યારેક થઈ જાય ને. જો કોઈ આપણી પાસે શીખવા આવે તો હંમેશા આનંદની અનુભૂતિ થતી હોય છે. ખૂબ સરસ. તો ક્યારેક એવું થયેલું હશે કે ભાઈ તમે કોઈને શીખવાડ્યું છે તો તમે તે બીજા કોઈ વિદ્યાર્થીઓને પછી જઈને એવું કહો છો કે ભાઈ પોતાની વાહ કરો છો કે ના મને આવડતું તું, મેં આને શીખવાડ્યું છે તો હું બીજા કોઈને શીખવાડું એમ? ના, એવું તો ક્યારેય નથી બન્યું. આપણે કોઈને શીખવાડીએ તો આપણે જ્ઞાન વહેંચવાથી વધે છે. એટલે એ જે નોલેજનો સ્પ્રેડ કર્યો એનો આનંદ હોય છે કે આનાથી બીજામાં જશે, બીજી આને શીખવાડશે. એટલે કે આ બધું છે એ મેં શીખવાડ્યું એટલે બધાને આવડે છે એવો અહંકાર નથી, પણ હું એવી સક્ષમ છું કે બધા મારી પાસે આવીને કંઈક શીખી શકે છે. એ હંમેશા એ વાતની મગજમાં આમ સંતોષ રહેલો હોય છે. ખૂબ સરસ. તો મિત્રો આપણે દેવાંશી બેનમાંથી આ પ્લસ પોઈન્ટ શીખવા જેવો છે કે ભાઈ તમે જેટલું તમારું જ્ઞાન વેચશો એટલું વધશે, બરાબર. એટલા માટે જ આપણે પહેલેથી એવું ચાલ્યું આવે છે કે આપણા બધા એવું કહે છે કે જેટલું તમારી પાસે જ્ઞાન છે એટલું તમે બીજા કોઈને આપશો તો એ વધશે. ન કે તમે મનમાં એવી ઈર્ષા રાખો કે ભાઈ હું આને શીખવાડીશ તો મારા કરતાં 2 માર્ક એને વધી જશે અથવા તો મારા કરતાં આગળ નીકળી જશે. એવા ભાવથી ક્યારેય ન ચાલો. જેટલું તમે તમારે જ્ઞાન છે એનું પીરસવાની કોશિશ કરશો એટલું તમારા માટે સારું છે, રિવિઝન થશે પ્લસ એટલું વધશે.
તો આજની આ જનરેશન છે જે સોશિયલ મીડિયાનો ફક્ત દુરુપયોગ કરી રહી છે, બરાબર. એક્ઝામ આપણે જોઈએ કે ભાઈ 100% વિદ્યાર્થીઓ છે, એમાંથી 70% વિદ્યાર્થીઓ છે એ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા હોય છે. તો તમે એને થોડોક એવો સંદેશો આપશો કે ભાઈ આજની જનરેશન છે એને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરતા પણ શીખવું જોઈએ, તો એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? સૌ પ્રથમ તો આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણા બધાનું ઇંગ્લિશ નબળું હોય છે. ઇંગ્લિશ નબળું હોવાને કારણે આપણે સોશિયલ મીડિયાનો ધાર્યો ઉપયોગ કરી શકતા નથી. તો આપણે સૌ પ્રથમ આપણા ઇંગ્લિશને વધુ મજબૂત બનાવી શકીએ, જેથી ઇંગ્લિશમાં આવતા વિજ્ઞાન અને દરેક વિષયના વિડીયો આપણે જોઈ શકીએ. એનાથી આપણું ઇંગ્લિશ તો પાવરફુલ બને છે, સાથે સાથે દરેક જે સબ્જેક્ટ જેના વિડીયોઝ આપણે ઇંગ્લિશમાં જોઈએ છીએ તે પણ પાવરફુલ બને છે અને આપણે ઘણા બધા સોર્સિસ વધી જાય છે. એક જ કારણ છે કે આપણને ઇંગ્લિશ નથી આવડતું તો સોર્સિસ ઓછા થઈ જાય છે, પણ જો આપણને એ દિશા તરફ વળીએ તો આપણી માટે જ્ઞાનનો ભંડાર ખૂબ જ વધી જતો હોય છે. તો એ દિશા તરફ વળવાની થોડીક જરૂર જણાય છે. ખૂબ સરસ. એટલી બધી સફળતાઓ મેળવી છે, બરાબર. એટલે પરિવારનું નામ રોશન કર્યું, સમાજનું નામ રોશન થયું, તો આમ ઘણા બધા વાહ પણ થતી હશે અને સારું પણ ફીલ થતું હશે, બરાબર, કે ભાઈ મારા લીધે મારા મમ્મી પપ્પાના પણ સાથે સાથે નામ એમનું સારું થાય છે, એમનું નામ આગળ વધે છે, એટલે આમ અંદરથી એક ખુશી જ અલગ છે, બરાબર. પણ ક્યારેક એવું થયું કે ભાઈ કોઈક એવો ફેઇલરનો ટાઈમ આવ્યો, બરાબર, તો એને કઈ રીતે હેન્ડલ કરશો? આમ તો અમે દરરોજ કંઈક ને કંઈક નવું શીખતા જ હોઈએ છીએ અને શીખવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ અને એવું પ્રયત્ન કરીએ કે બધું છે કવર કરી લઈએ અને છેલ્લે છે એ સારું પરિણામ આવે અને હકારાત્મકતા આવે. પણ જો ક્યારેક નિષ્ફળતા મળે તો એનાથી નિરાશ નહીં થાય, કારણ કે ઘણીવાર સફળતા કરતાં નિષ્ફળતા વધુ આપણને શીખવી જતી હોય છે અને એ સફળતા માટેનું એક પગલારૂપ કાર્ય કરતી હોય છે. એટલે ફેલિયરનો ડર નથી, પણ જીતવાનો જુનૂન વધારે છે. ખૂબ સરસ. તો મિત્રો, નાનો એવો સંદેશો બહુ મોટું કહી જાય છે કે ભાઈ લાઈફમાં જરૂરી નથી કે તમે સક્સેસ થાવ જ. કોઈક વાર એવું પણ થાય કે તમને નિષ્ફળતા પણ મળે, તો એ નિષ્ફળતાની પાછળ છુપાયેલી જે સફળતા હોય એમાંથી તમારે આગળ વધવું જોઈએ. જેના કારણે કોઈ અત્યારની જનરેશન જે શોર્ટ માઇન્ડ છે એ નાના એવા ટૂંકા વિચારો કરી અને કંઈ પણ પગલાં ભરી લેતા હોય તો પાછળ આખો પરિવાર વેરવિખેર થઈ અને હેરાન થઈ જતો હોય, જે ન કરવું જોઈએ. તમે એક વખત નિષ્ફળ થાવ છો, કોઈ વાંધો નહીં, એના માટે તમે બીજી વખત ટ્રાય આપી શકો છો. પણ જો તમે કંઈક એવું પગલું લઈ લો છો કે જેના પાછળ પછી કોઈ સોલ્યુશન જ નથી, તો એ સારી વસ્તુ નથી. એના કરતાં તમે નિષ્ફળ થાવ છો તો નિષ્ફળતામાંથી કોઈ સફળતા મેળવો એ વધારે સારું રહેશે. એટલી બધી એક્ઝામ્સની જે પ્રિપરેશન કરતા એમાં આપણે જનરલી પાઠ્યપુસ્તકો તો હોય જ છે, તો પાઠ્યપુસ્તકો ઉપરાંત તમે કયા પાઠ્યપુસ્તકો અથવા તો કોઈ પણ સંદર્ભ માધ્યમ તરીકે ઉપયોગ કરતા હતા કોઈ પણ બુક્સનો? એમાં પબ્લિકેશન દ્વારા આપવામાં આવેલી વિન અને વિઝનની બુકોનો ઉપયોગ કર્યો છે અને ક્યારેક નવનીતમાંથી પણ વિભાગ એના ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો તો ઉપયોગ કરું જ છું અને ફરીથી ChatGPT અને એના માધ્યમનો ગણિતના દાખલા સોલ્વ કરવા માટે પણ ઉપયોગ કરેલો હતો. સરસ. તો પછી તમારી લાઈફમાં આગળ વધવા માટે આમ કોઈ ઇન્સ્પિરેશન પર્સન હોય, ધારો કે કોઈ માર્ગદર્શક વ્યક્તિ છે, તો એવા માર્ગદર્શક વ્યક્તિ તરીકે તમે કોને સાથે રાખીને ચાલો છો? એમ તો આપણી પાસે કંઈક કારણ હોવું જોઈએ, એવી કોઈ વાક્ય કે એવું કોઈ વ્યક્તિ હોવું જોઈએ કે જે આપણે ગમે તે સમયે મોટિવેશન નહીં પણ ડિસિપ્લિન અપાવે. તો આપણા ભારતમાં ઘણા એવા મહાપુરુષો પાક્યા છે, પણ ખરેખર આપણે આપણી આસપાસની દુનિયાને ઢંઢોળીને જોઈએ અને એને પૂછીએ અને એમાંથી જોવાનો અને જાણવાનો પ્રયાસ કરીએ તો ઘણી બધી એવી વ્યક્તિઓ મળી જતી હોય છે કે જે આપણને સતત અને નિરંતર માર્ગદર્શન પૂરું પાડે છે. મારા ઘરે જ મારો ભાઈ છે જે સેકન્ડ યર MBBS નો સ્ટુડન્ટ છે, જે હંમેશા એણે વાંચવાનો અને પોતાને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. તો મને પણ એમ થાય કે મારું અને મારા ભાઈનું બેયનું નામ એક સાથે આવે, તો એવી રીતે એ હંમેશા મને માર્ગદર્શન પૂરો પાડતો રહ્યો છે. ખૂબ સરસ. તો આપણે તમારી પાસે જે નોલેજ છે, આગળ વધવાની જે આમ કહેવાય ને અંદરથી આમ જુનૂન છે, તો આપણે આજની જે જનરેશન છે એ આ માર્ગથી દૂર થતી રહી છે, તો એ જનરેશનને તમે શું સંદેશો આપવા માંગો છો?
આજની જનરેશનનું મોટા ભાગે મને એવું દેખાય છે કે જે પોતાનું નથી જોતી, બીજા બધાનું સાથે જોઈને ચાલે છે. દાખલા તરીકે શનિ રવિ આવ્યા તો મેં આજે ઘરે એટલું વાંચી લીધું, પણ મને સોમવારે નિશાળે આવીને ખબર પડી કે મારા મિત્રને તો આ કરવાનું બાકી છે, તો પછી પોતાના જે માર્ગ છે, પોતાનો ઈરાદો છે કે મારે આજે આટલું કમ્પ્લીટ કરી નાખવાનું છે, તો એ બીજા બધાને નથી થયું એટલે એ પણ મૂકી દેશે. એટલે ગાડરિયા પ્રવાહની જેમ વહી જાય છે, જે જરૂરી બિલકુલ નથી. એટલે તમે તમારા પોતાના જે કંઈ પણ ઈરાદાઓ અને જે લક્ષ્યો છે એને સાથે લઈને ચાલો. દુનિયા તમારી સાથે નહીં રહે. તમારે માત્ર ખરાબ સમયમાં કે ખરાબ પરિસ્થિતિમાં તમારી જાત જ તમને સાથ આપવા માટે તૈયાર હશે. ખૂબ સરસ. તો મિત્રો, દેવાંશીબેન હાલ ધોરણ 10માં જ અભ્યાસ કરી રહ્યા છે, એટલે આમ ગણો તો એમની ઉંમર ઘણી નાની છે. તો એટલી ઉંમરમાં ઘણું બધું અચીવમેન્ટ એમણે કરી લીધું છે. તો આપણે પણ થોડું વિચારવું જોઈએ કે આપણે ક્યાં છીએ, આજુબાજુનું આપણું વાતાવરણ છે, આપણા મમ્મી પપ્પા આપણને સારું એવું માધ્યમ પૂરું પાડી રહ્યા છે, તો એટલીસ્ટ આપણે એમના માટે તો એટલી મહેનત કરીએ કે ના, કાલ સવારે મારા મમ્મી પપ્પા ગર્વથી કહે કે ના, મારો છોકરો છે કે મારી છોકરી. કંટાળો આવતો હોય ત્યારે એમને યાદ કરી અને થોડું ઘણું રીડિંગ કરવા બેસો અને આવી સફળતાઓ મેળવો કે જે તમારો પરિવાર પણ તમારી રાહ જોઈ રહ્યો છે કે મારો છોકરો કે મારી છોકરી પણ એટલી બધી સફળતા મેળવશે અને અમારું નામ રોશન કરશે. તો આપણે બેનની મદદથી, મતલબ કે એમનું થોડું ઘણું માર્ગદર્શક લઈ અને આગળ વધવાનો પ્રયાસ કરીએ. એક નાનો પ્રયાસ તમે શરૂઆત કરો છો, પછી આગળ તમને પ્રોબ્લેમ નહીં પડે, પણ એક શરૂઆત ખાસ કરવી જરૂરી છે. તો એવી આશા રાખીએ છીએ અને બેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણને સારું એવું માહિતી આપી અને આપણા સુધી એટલો સંદેશો પહોંચાડ્યો કે ભાઈ, પુસ્તકિયું જ્ઞાન ખાલી જરૂર નથી, એ બહુ જ જરૂરી છે, પણ એની સિવાય પણ ઘણી બધી એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે જેના થકી તમે આગળ વધી શકો છો અને તમારું ફ્યુચર સારું એવું સેટ કરી શકો છો. નમસ્કાર. તો મિત્રો, આપણે જોયું કે ભાઈ દેવાંશીબેને આપણને બહુ સરસ માહિતી પૂરી પાડી કે જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ શીખી શકે છે કે ના, અમે પણ આગળ વધીશું, એવા સંકલ્પથી આગળ વધશે એવી અમે આશા રાખીએ છીએ. અને આવા જ શિક્ષણને લગતા, કોઈ પણ ઇન્સ્પિરેશનને લગતા અવનવા પોડકાસ્ટમાં આપણે ધ સ્કૂલ ઓફ સાયન્સ મહુવામાં મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.